ભવ આંજનેય, આંજનેય એટલે હનુમાન જેવો થશે. ભવ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તેવી રીતે અહીંયા પણ કહે છે કે તું આવો થજે ભવ. એટલે જો અનેક વાતો આપણે શાસ્ત્રોમાં બધી આપેલી છે, તો અહીંયા કહ્યું કે એ રીતે કથાઓથી ફાયદો એ થાય છે કે આપણને આવા ચરિત્રો જ્યારે મળે છે તો આપોઆપ આપણું કેરેક્ટર એટલે કે ચરિત્રનું નિર્માણ થાય છે. આપણે આપણી જાતને ઘડવાના હોય છે અને એ આપણને ભાગવત આપણને આપણા માટે એવું ઉત્તમ સાધન છે. કારણ કે આપણે ત્યાં ઘણી વિષમતાઓ, વિપદાઓ, હતાશાઓ, નિરાશાઓ બધી છે, તો એને એ બધી જે ગેરસમજો છે તે કેવી રીતે દૂર થશે એ બધી આપણને ભાગવત શીખવે છે. હવે અહીંયા કહે છે કે આ ભાગવત બીજું એવું સરળ કામ કરે છે કે જે આપણે નિરાકારની વાત કરતા હોઈએ, નિર્ગુણની વાત કરતા હોઈએ, તો આપણી કલ્પનામાં શું આવે? આપણા સામે કયા ભગવાન આવે કે જેનો કોઈ નિરાકાર નથી, કોઈ એમાં કોઈ ગુણવાળા નથી, કોઈ એવી આકૃતિ છે જ નહીં, કોઈ મૂર્તિ આપણી પાસે નથી. તો આપણે એનો આનંદ